દુનિયામાં જ્યારે પણ ભવિષ્યવાણીઓની વાત થાય છે ત્યારે એક નામ હંમેશા ચર્ચામાં રહે છે: બાબા વેંગા. તેમને વિશ્વભરમાં બાલ્કન્સના નોસ્ટ્રેડામસ તરીકે ઓળખવામાં આવે છે. ઘણા લોકો માનતા આવ્યા છે કે તેમની કેટલીક આગાહીઓ સાચી પડી હતી. 9/11 હુમલો, 2004ની હિન્દ મહાસાગર સુનામી, બ્રેક્ઝિટ અને કોરોના મહામારી જેવી ઘટનાઓને લઈને તેમના નામે આગાહીઓ સોશિયલ મીડિયામાં વારંવાર વાયરલ થાય છે. પરંતુ ઘણા લોકોને ખબર નથી કે બાબા શબ્દનો અર્થ શું છે. ભારતમાં જ્યાં બાબા શબ્દ સંત કે વડીલ પુરુષ માટે વપરાય છે, ત્યાં બલ્ગેરિયન અને સ્લેવિક ભાષામાં બાબાનો અર્થ થાય છે દાદી અથવા વૃદ્ધ મહિલા. એટલે લોકો તેમને આદરપૂર્વક બાબા કહીને બોલાવતા હતા. બાબા વેંગાનું સાચું નામ વેંગેલિયા પાંડેવા દિમિત્રોવા હતું. કહેવાય છે કે માત્ર 12 વર્ષની ઉંમરે એક ભયાનક તોફાન દરમિયાન તેમણે આંખોની રોશની ગુમાવી દીધી. ત્યારબાદ જ તેમનામાં ભવિષ્ય જોવાની અદ્ભુત શક્તિ આવી હોવાનો દાવો કરવામાં આવે છે. તેમના અનુયાયીઓ અનુસાર તેમની કેટલીક મોટી આગાહીઓમાં બર્લિન દિવાલનું પતન, 2004 સુનામી, બ્રેક્ઝિટ અને 2020ની કોરોના મહામારીનો સમાવેશ થાય છે. હાલમાં સોશિયલ મીડિયામાં તેમની 2026 સંબંધિત કથિત આગાહીઓ ફરી વાયરલ થઈ રહી છે. જો કે તેમની ભવિષ્યવાણીઓનો કોઈ સચોટ લેખિત પુરાવો નથી, છતાં દુનિયાભરમાં ઘણા લોકો આજે પણ તેમને રહસ્યમય અને પ્રભાવશાળી વ્યક્તિ તરીકે યાદ કરે છે.